એટલે આ સાગર તો આવી ગયો. કેવું રહ્યું? સારું. શું હું? હા હવે સ્વીટી, આ તને છોકરો કેમ લાગ્યો? નાની સોરી મોટી નાની કાલે હું થોડી મને લાગતું તમારે લાયક છે. હા સાગર, આ તમને અમારી સ્વીટી કેમ લાગી? ગમી ને? ગમે જ ને. શું તમે કાકી કેટલી મસ્ત છે, સંસ્કારી હે ને? શું નામ હતું? સાગર. કેવી લાગી? જવાબ તમે આપશો અમે પછી તમે હા પણ જવાબ એટલે આમ અમારી સ્વીટી તમને નજરમાં તો આવી ને ભાઈ? નજરમાં તો આવે જ ને. આખી ત્યાં બેઠી હતી તો આટલી મોટી સ્વીટી આપણી નજરમાં ના આવે? એમને કઈ થોડો મોત્યો હશે આટલી નાની ઉંમરે, હે ને? માસી હું તમને શું કહું છું કે આના સંબંધ થઈ ગયું કે બાકી છે? અરે મારા માટે તો લાઈન લાગેલી છે, લાઈન. તમે જુઓ, આનું થાય ને એટલે તરત જ મારું. એટલે ભાઈ છે ને, પહેલો જવાબ અમારે સ્વીટીનો આવે ને પછી અમારે આગળ વાત કરવાની છે ગોપી હાટુ. ઓકે, તો અમે પહેલો જવાબ સ્વીટીનો આપશું, બીજો જવાબ પછી બીજાનો આપશું અમે. હા કાંઈ વાંધો નહીં, એ જી હોય ને એ તમે મને ફોન કરી દેજો હો. પણ મારી સ્વીટીને તો ગમી જ ગયું છે. હા, અમે પહેલો જવાબ આપશું પછી બીજો જવાબ આપશું. ચા લેતા આવો? ચા? બહુ બીજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હો ભાઈ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ હો. આ મૂકવા માટે આવવું પડશે કે રસ્તો મળી જશે? ના ના મળી જશે મળી જશે. છતાંય હું તમને કહી દઉં, તમે અહીંથી બહાર નીકળો એટલે પેલા લેફ્ટ લેજો, પછી રાઈટ લેજો. ત્યાં મોટો ગ્રીન કલરનો ડેલો આવશે, ત્યાંથી લેફ્ટ, પાછું રાઈટ લેવાનું. ત્યાં યલો કલરનો ગેટ આવશે, ત્યાંથી પાછું રાઈટ, પાછું લેફ્ટ આવશે. એનાથી તમે થોડા આગળ જશો ને એટલે બીજી એક સોસાયટી આવશે. સાંભળો, કૃષ્ણ જય શ્રી કૃષ્ણ, જય શ્રી બરાબર? અરે તો સાંભળો તો. પણ તું રસ્તો બતાવીશ ને એમાં ને એમાં ઈ ભૂલી જાય. જે રસ્તે આવ્યા છે એ રસ્તે વયા જાય. એવું બને તો તો પછી? એ બધું છોડો. કેમ રહ્યું? શરૂ. આ સ્વીટી, આ તમે બે વાતો હું કરી તો મને કહે જરા. મમ્મી એમાં તો એવું હતું કે એણે મને એના શોખ કીધા, મેં મારા કીધા, પણ મારા ને એના શોખ તો એકદમ એકબીજાથી ડિફરન્ટ જ છે. મતલબ હા, એટલે મતલબ એ કે મમ્મી એને ડાન્સમાં જવું ગમે છે, પાર્ટી કરવી ગમે છે, અને તમને તો ખબર છે ને, મેં તો એને કીધું મને તો કથામાં જવું ગમે છે. મને આ બધું પાર્ટી વાર્ટી એ બધું નથી પસંદ, તમને તો ખબર જ છે ને. તું ખોટું શું કામ બોલું? આ છે ને અમુક ટાઈમે ખોટું બોલવું પડે છે. આ તો તે એની હારે વધારે વાતું ન કરી, તે વધારે વાતું કરી હોત ને તો મને લાગે એ છોકરો તારી ભેગો ભગત બની જાત ક્યાંક. અરે ભાઈ મરાઈ ગયા અહીંયા તો. કંટાળી ગયા છીએ. પણ કોણ હતું બકબક્યું કાસબુ? જો એને કંટાળી દીધા, પણ આમ જો મને જો છે ને એ જ ગમ્યો. હા, તને તો એ જ ગમતું. અરે ભાઈ ગાડી અહીંયા છે, ત્યાં શું કરે છે તું? હા અહીંયા છે ગાડી. પેલા આને મારો મગજ ફેરવી નાખ્યો છે. મને કઈ ક્યાં રસ્તો હતો, ક્યાં ગાડી છે કઈ. હવે એ તો ચાલતું રહેવાનું ને. પણ હું શું કહું છું, તમે બોલ્યું કે નહીં? જો આ છે. અરે મને ખબર જ હતી કે આ છે ને તમને લોકોને એડ્રેસ ભૂલાઈ જશે. એક કામ કરો, ચલો તમે ગાડી ચલાવો, તમે બાજુમાં બેસો, પાછળ બેસો, તમને મૂકી જાઉં છું. ચલો ચલો. ના ના જતા રહીશું ને, અમે જતા રહીશું. ખૂબ ખૂબ આભાર તમારો કે તમે અમારું એટલું વિચાર્યું. બોલો, હવે મને એવું લાગે છે કે તમે એડ્રેસ ભૂલી ગયા, એટલે હું તમને અહીંયા સુધી મૂકવા માટે આવી. મને થયું કે સાથે લઈને આવી હતી કે નહીં મારી સાથે, તો હું વિચારું છું કે તમને જોડે મૂકી જાઉં. હા એક વાત કહું, હા. તમારું નામ શું છે? અરે અમને મારું નામ નથી ખબર. તમે બોલ્યા નથી એટલે ખબર નથી. ગોપી. નામ તો ગોપી છે, પણ કામ બધા ચક્રાવે ચડાવવાના છે. હા એટલે હા એટલે કે તમે જશો તો અમે જશું ને. અરે આ તો મને એવું લાગ્યું કે તમને મૂકવા પણ આવું અને સાથે સાથે મારે પણ જવાનું છે બહાર, તો તમારી ગાડીમાં નહીં લઈ જાઉં? ના, અમે રસ્તોમાં ગોતી લઈએ. આ ફોન છે ને, ફોનમાં ગૂગલ મેપ હા આવે હા છે. અમે ને એમાં પાછું અમારે છે ને ઘરે જવું છે ને, એટલે બાકી તમે સાથે હશો તો કોને ખબર ક્યાં પહોંચી જશો. સોરી. ના ના કઈ નહીં કઈ નહીં. ચાલ ને ભાઈ, આપણે નથી જવું, સારું. લેટ નથી થતું. જય શ્રી જય શ્રી કૃષ્ણ. હા જાઓ તમે. બાય બાય. હા
જો ને હા બહુ સારી છે, ગમે એમ છે, મગજ પકાવી દે એમ છે, પણ છે બહુ સારી. ઓલું કહેવાય ને નાનું ક્યુટ ટેડી બિયર એવી છે. હું સંભાળી લઈશ આખી જિંદગી, સંભાળી લઈશ. એ તો ભાઈ મને તારી ખબર હતી જાય છે ઓલી છોકરી બક 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 નકરી કરતી હતી ને તારું જન કાળી આમું હતું, ધોળી આમું હતું. હા તો હવે એ જ મારા લાયક છે તો મારું ધ્યાન તો ત્યાં જ હોય ને. અરે ખબર છે કેટલી મોડર્ન છે અમારી બંનેની જોડી, એકદમ આમ જામ છે, ટ્યુનિંગ સારું છે અમારું બંનેનું. અને રહી વાત થોડી કાળીની, બસ ભક્તિ ભાવ જ કરવો છે ને, ભક્તિમાંથી જ ઊંચી નથી આવતી. અરે એની વાતો જો તે સાંભળી હોત તને પણ એવું જ થાત કે મારે આ બધું છોડી, આ સંસાર બંસાર છોડીને ભગત બની જવું છે. હા પણ એક છે, એ તારા લાયક તો છે, કારણ કે તને પણ ભક્તિ ગમે છે, છોકરીને પણ ભક્તિ ગમે છે, બંનેનું આમ જામ છે. મને ભક્તિ ગમે છે પણ એટલી બધી નહીં હો. મંદિરે બંદિરે જાઉં છું એનો મિનિંગ એવો નથી કે હું બહુ મોટો ભગત થઈ ગયો. મીડિયમમાં ગમે, બાકી એ તો શું કહી કે મારે ભક્તિ કરવી છે, એટલું બધું મારે. અને એને તો મને આ સુધી કીધું હતું કે હું તો માત્ર 12 જ ભણી છું, અને એ પણ ખાલી વાંચવા માટે, નકર તો એટલું પણ ના ભણતું. ચાલ હવે જઈએ હવે. અને બોલી કોણ પેલી ગોપી ગોપી તને ગમે છે? કઈ સ્વીટી? સ્વીટી જ નામ હતું તો લગભગ. આપણે સ્વીટીમાં ના પાડી દેવું. હા. તારી વાત ગોપીમાં છે. એ જ કરવાનું છે. હવે જઈએ પણ હા ગાડી હવે મળી ગઈ છે. હવે ક્યાંથી અહીંયા ભાઈ અહીંયા ગાડી તો મળી ગઈ, જશું ક્યાં? ગૂગલ મેપ. હા હા થકવાડી દીધો ભાઈ. પૂરેપૂરા. હા જવા દો. હા પ્રદીપભાઈ, આપણે જે ઓલી એક ધંધાની વાત થઈ હતી એમાં આપણે ઇન્વેસ્ટ કરવાનું છે. આ તો શું થયું ને? બરાબર. હા 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 તો આપણે કાલે એની મીટિંગ આપણે કરી લઈએ. હા વાત કરવી છે, તમને કરવો ફોન પછી ને? વાત કરવી છે. હા કરવું. એટલે ભાઈ શું છે તારે હવે? અરે મારે વાત કરવી છે એમ કહેતો હતો. હા બોલ. આ ફોનમાં જ પડ્યા રહે આખો દિવસ. ખબર છે ધંધો કરો છો, હું પણ કરું છું, પણ ઘરે આવું છું ને તો બધું મૂકી દઉં છું. બોલો. તમે વાત કરી કે નહીં? નહીં, હજી બાકી છે વાત કરવાની. એ યાર કેવી વાતો કરો છો? પછી એની સગાઈ કંઈક બીજે થઈ ગઈ તો? નહીં થાય બીજી, હજી આપણે હજી કાલે જોઈને તો આપણે આવ્યા છીએ હજી. અરે એ તો ઓલી કાળીને જોઈને આવ્યા ને, આને થોડી જોઈને આવ્યા છીએ. હવે એના મનમાં એવું થઈ ગયું હોય તો કે સામેવાળા પક્ષને આપણી કાળી ગમી જ ગઈ છે, એટલે હવે ધોળી માટે ગોતો. સારું, તો હું માસીને ફોન કરું તો હા એમ એનો શું જવાબ છે? કરો ને વાત. શું લાગે છે, શું કે છે? હાથ પાડે ને. અરે આ કાકી ગમે ત્યાં ફોન મૂકીને જતા રહે છે. હલો. હલો. હા બોલો. માસી છે જાગૃતિબેન? હા છે, ઘરમાં હશે. બોલો ને, શું કામ હતું? અમે કાલે અમે જે જોવા આવ્યા હતા ને એ ભાઈ બોલું છું, તો અમારે જરાક જવાબ એને આપવાનો છે. મને ખબર છે તમારો જવાબ ના જ હશે, બરાબર. વાંધો નહીં, હું કહી દઈશ કાકીને કે તમે ના પાડી છે. પણ મારી તમે વાત તો સાંભળો પેલા. બોલો. તમે ગોપી બોલો છો ને? હા, હું ગોપી બોલું છું. અને એ બધું છોડો, તમને ઘર મળી ગયું હતું કે નહીં? મેં તમને કીધું હતું ને. તમે તો બહુ કર્યો હો બેન. હવે તમે તો કુકડા પીધવા છે. હવે અહીંયા અમે કેટલા અમે હું એક મિનિટ, શું પૈદવું છે? કુકડા. કુકડા? એક મિનિટ, મને એવું કહો કે તમે ક્યારે કુકડાને પાદતા જોયા છે ખરા? અમે તો કુકડાને જોયા છે, ગાયને જોયા છે, માણાને જોયા છે. અમે તો માણસને તો મેં જોયા છે, પણ આ કુકડા પાદે તો કેવો અવાજ આવે? એકવાર કરીને બતાવો ને. અવાજ બધાનો સરખો જ આવે. આવો અવાજ આવે? શું મા મા પ પ પ? મને લાગે છે કે તમને કક્કો જ બોલતા નથી આવડતો પૂરો. એમાં એવું છે, મારો ભાઈ છે ને બહુ ડાયો છે, સારો છે, ભોળો છે, સંસ્કારી છે. દેખાવડો તમે જોયો જ છે ને કેવો મારો ભાઈ સારો છે. તમારો ભાઈ ડાયો એટલે 1.1 તૃતીયાંશ, આઈ મીન 1.5 ડાયો?
અઢી હા. તો હું 3.5. હા કઈ વાંધો નહીં. તો હું શું કરું, તમારા ભાઈ ડાયા છે તો એના માટે તમે એક કામ કરો ને, તમારે જે કાકી છે ને તમારા કાકીને ફોન આપો ને, મારે વાત કરવી છે બેસી. તો એમની જ જોડે વાત કરવી હતી તો પછી અત્યાર સુધી મારી જોડે વાત કરી કેમ? બોકડા પદવોન કુકડા પદવોન ખબર નહીં શું શું પદવાની વાત કરી. આપું છું મારા કાકીને, કરો એમની જોડે વાત. હા. ચાય છે તો ચાય દીકરી તો બહુ ઉતાવળ હતો. વાહ, અરે ખબર તને તો એમ આવે. આ લ્યો કાકી, આ પેલા કુકડા પદવા વાળાનો ફોન છે. એ કોણ વળી? અરે આ શું નામ હતું, સાગર, કાલ જે જોવા માટે આવ્યો હતો ને એના ભાઈનો ફોન છે. તમે વાત કરો, હું જાઉં છું. કેમ કે ને સીધું આ હું દેખાય. હા, હલો માસી, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ ભાઈ. હા, કેમ છો? મજામાં તમે? મજામાં. તમે મજામાં ભાઈ? હા, કાલે તમે અમને માસી તમે કીધું હતું ને કે પેલા તમે સ્વીટીનો જવાબ આપો પછી અમારી ગોપીનું કરવાનું છે. તો અમારો પહેલો જવાબ ના છે અને બીજો જવાબ અમારો ગોપીમાં હા છે. હાલો. હા. એ આ ભાઈ આ તમે એમ કહો છો કે આ પેલો જવાબ હા ને બીજો ના ને આ બધું કઈ હું સમજતી નથી. એટલે માસી એમાં અમારું કહેવાનું એમ છે કે સ્વીટીમાં અમારી ના છે અને ગોપીમાં અમારી હા છે. પણ ભાઈ મારી સ્વીટીનું નક્કી ન થાય ને લગન મારે ગોપીનું ક્યાંય કરવાનું નથી, બરાબર છે? મારું સ્વીટીનું એકવારનું નક્કી થઈ જાય ને પછી જ મારે ગોપીનું હગું નક્કી કરવાનું છે. એટલે તમારો જવાબ મારી સ્વીટી હાટું ના હોય ને તો કાંઈ વાંધો નહીં. પણ માસી મારી વાત તો તમે સાંભળો. આપણે ગોપીનું પહેલા આપણે સપમણ કરી નાખવી અને સ્વીટીનું થાય પછી તમે સ્વીટીનું કરી નાખજો. આપણે ખાલી વાત તો આપણે ખાલી ટેકાવી દઈએ અત્યારે. ના ભાઈ એ કાંઈ નહીં થાય એમાં, બરાબર છે? મારી સ્વીટીનું થઈ જાય ને પછી તમ તારે છે ને તે ગોપી હાટું તમે વાત લઈને આવજો. ત્યાં લગન તમારો ભાઈ ભલે વાટ જોતો, બીજું હું. એક મિનિટ જો આંટી વાત સાંભળજો. એમાં એવું છે ને કે તમારી સ્વીટી માટે હું બરાબર નથી. મારા કરતાં પણ એક સારો છોકરો છે જેના વિચારો તમારી સ્વીટી અને એના બંનેના લાગતા વળગતા છે. એટલે તમે ચિંતા નહીં કરતા, તમારી સ્વીટીનું પણ થઈ જશે. પણ પ્લીઝ મને તમારી નાની દીકરી છે, મતલબ તમારા શું કહેવાય, મારા જેટલી દીકરી છે ઈ. હા ગોપી, મારા જેટલી દીકરી. ગોપી હા તો ભાઈ મારી સ્વીટીનું જે દી નક્કી થઈ જાય ને એના લાયક છોકરો મળી જાય ને એદી પછી તું છે ને મારી ગોપી હાટું તારા હાથનું માગું લઈને આવજે. ત્યાં લગન તું છે ને ગોપીના નામની માળા કરતો રહેજે. ગોપી ગોપી ગોપી, બરાબર છે? હાલ ફોન મૂકી દે હવે. જય શ્રી કૃષ્ણ. હો માસી. હું માનતી જ નથી. પેલો જવાબ ના ને બીજો હા ને કેવી ગોળ ગોળ વાતું કરે છે લે, જાણે આપણને તો કઈ ખબર ન પડતી હોય. ગોપી ગમે છે કે અમને સ્વીટી હાટું અમે ના પાડવી સહી. એને મેં તે દી કીધું હતું કે મારી સ્વીટીનું નક્કી થઈ જાય ને પછી જ મારે આ ગોપીનું હગું નક્કી કરવાનું છે. આપણે દોહી છે કે માનતી જ નથી. કેટલી સમજાવી એને. અને તું પેલા માસીને કહેતો હતો કે સ્વીટી માટે છોકરો છે તો કોની વાત કરતો હતો? અરે આપણા મામાનો દીકરો નથી ઓલો અશોક, હા એની કહેતો હતો. હવે એ પણ આ સ્વીટી જેવો જ છે. ઓલો અસ્કો. હા, ઓહો. એને તો ગમે તે ચાલશે અને સ્વીટીને ગમી જાય ને એવો જ છે. હા, અહીંયા સેટિંગ થઈ જાય એનું. લે તો પછી તારો ગોપીમાં થઈ જાય. પણ એનું થાય ત્યારે ને. હા, થઈ જાય. બીજું હું સારું હવે હા અશોકને મળવું જોઈએ. હા, તું જાઉં ઓલા ભાઈ મારે ધંધાની વાત કરી લઉં. ધંધામાં પડો તમે. આ એમ મારું થતું નથી. હિંમત તમારું નથી થયું. આ ધંધામાં જ રહ્યો તમે. લગન હેતુ પૈસા જોહે કે નહીં? તો પેલા લગન માટે છોકરી જોઈએ. પૈસા નહીં હોય ને તો બાજુમાંથી લઈ આવીશું, પણ છોકરી જ નહીં હોય તો લગન કોની હારે કરશો? મારી હારે. વાતો કરે છે મોટી. ગોપીમાં તો ગાંડો છે આવડો. હા પ્રદીપભાઈ. સ્વીટી, આ સ્વીટી, આવલી ગોપી ક્યાં ગઈ? હશે અહીંયા કાંઈક. શું થયું છે મમ્મી? એને આવવા દે પછી તને કહું છું શું થયું છે. ગોપી, એ ગોપી, અરે ગુસ્સો કેમ કરો છો? શું થયું કાકી?
જો હું નથી જવાની કે વસ્તુ બહાર લેવા માટે મને ના કહેતા. પેલામાં કંઈક મારી વાત તો સાંભળ, પછી સીધી આવે હું કાંઈ નથી જવાની, તને ક્યાંય મોકલી? ગોપી, આ ઓલા છોકરાઓને તે હું પટ્ટી પડાવી હતી કાલે સ્વીટીને જોવા આવ્યા હતા એને? મેં શું પટ્ટી પડાવી હોય? હું તો કઈને ઓળખું છું. કાં ઓળખતી નથી? તારો વાર તો તું લઈને આવી હતી. આ નક્કી છે ને સ્વીટી માટે એને ના પાડી હશે એટલે બધું ઓળ્યો પડ્યો મારા ઉપર. આ સ્વીટી કાંઈ વાત કરે કે હું કાંઈ વાત કરું? ની પહેલા તો તું આ ગુડીની થઈને આ સા પી લ્યો ને, આમ કરી લ્યો ને, ઘર મળી ગયું, રસ્તો આમ હતો ને, ફલાણું આમ હતું ને, ઢીકડું આમ હતું ને, મંડી તો તું પડી હતી. શું પણ થઈ ગયું? કોઈ મહેમાન આવ્યું હોય ઘરે તમને રસ્તો નહીં બતાવવાનો? એ તો છે ને ઘર એમને જોયું તું, સીધા ઘરે વયા આવ્યા હતા ને તું હારવાર લઈને આવી હતી એટલે મને નક્કી તારા પર વેમ છે. એ રસ્તામાં તે કાંઈક કીધું જ હશે એ લોકોને કે મારી બેન સ્વીટી તો કાળી છે ને આમ ને તેમ. મમ્મી? સાંભળ તું પહેલા બોલમાં વચ્ચે. એ અહીંયા નહોતી બોલતી, મેં તને તૈયાર થવાનું કીધું તો કે સ્વીટી ગમે એવી તૈયાર થાય તો એ કાળી છે એને કોઈ નહીં ગમાડે. 4-5 છોકરાઓ એ ના પાડી છે. સાચું નથી કહેવાતું બોલો દુનિયામાં. અરે પણ શું કામ આવી રીતના ઝઘડો કરો છો મમ્મી? તમે એને કારણ વગરનું ના ખીજાવ ને. પહેલા સાંભળ તું પહેલા હું વાત છે. એ એવડા એ લોકોનો ફોન આવ્યો તો તો જોવા આવ્યા હતા એનો. શું થયું? એમણે શું કીધું? એમ કે અમને તો સ્વીટી નથી ગમતી, એમ કે તમારી ઓલી જેઠની છોકરી છે ને ગોપી, એ એમ કે ગમે છે એમ કે સાગરને, કે એની હગાઈ કરવી હોય ને તો વાત કરો કે એમ કે આવા સમાચાર દીધા. હું શું કરું? હું એટલી બ્યુટીફુલ છું કે કોઈ પણ વ્યક્તિને જોતા ગમી જાઉં એમાં મારો શું વાંક છે? અને આ તમારી સ્વીટી કેવા કપડાં પહેરીને ફરે છે, કેવા વેશમાં ફરતી હોય છે, આખો દિવસ મંદિરમાં જાય, ભક્તિ કરે ના જોવો. જો તમે શું કર્યું છે બાજુમાં? મહાભારત ને રામાયણ ને ગીતા ને આવું જ વાંચવું હોય એને તો કોણ એને પસંદ કરવાનું છે? આ ખબર છે હિંડોળા પર જઈને ત્યાં શું વાત કરતી હતી? હું કહેતી હતી એ છોકરાને એવું કહેતી હતી કે હું તો એટલા માટે ભણી છું કેમ કે હું બુક્સ રીડ કરી શકું, મારે એટલું જ ભણવું હતું કે મને વાંચતા આવડી જાય. આવી વાતો કરે તો આને કોણ હા પાડે? ગોપી, આ તું કેવી વાતો કરે છે? હવે મારા તો મનમાં જે હતું એ નીકળ્યું અને મમ્મી તમે તે હવે ગોપીને પસંદ કરી છે તો શું થઈ ગયું? મને બીજો છોકરો મળી જશે. જો આ કાયમ માટે આવીને આવી રહી. અને એણે ઓલા છોકરાને એમ કીધું કે મને વાંચતા લખતા આવડે એટલું જ મારે ભણવું હતું. તે કાંઈ સાચું બોલી? કાંઈ એનો ગુનો છે? સાચું બોલે ઈ? તારી જેમ કાંઈ બધે ખોટું બોલવાનું? એ મને 100% ખબર છે. એ તું હારવાર આવી હતી ને તે કાંઈ પટ્ટી પઢાવી હોય ને તારું કાંઈક સેટિંગ હશે અરે તો જ આ પાડી હોય. મમ્મી કેવી વાતો કરો છો? આખરની દીકરી એ પણ છે. અને જો સાગરને ગોપી ગમી હોય તો પછી પ્રોબ્લેમ જ શું છે? પહેલા એનું નક્કી કરાવી દો, એના લગ્ન કરાવી દો. સાચી વાત છે કાકી. સાચું કહું ને મને તો એ છોકરો બહુ જ ગમે છે. કેટલો હેન્ડસમ હતો, કેટલો સ્માર્ટ અને સ્વીટી કમાય છે કેટલું બધું, પૂરા 3 લાખ રૂપિયા. મને તો આવું જ જોતું હતું કે સારી આવક હોય, સારો દેખાવ હોય અને ગાડી. હું તો બહુ ખુશ છું કાકી. પ્લીઝ મારા લગ્ન ત્યાં કરાવી દો ને. હા. બહુ જ ગમે છે. તારા જ થશે, બસ તું ચિંતા ના કરીશ. એવું લાગે ને તો મમ્મીને હું મનાવીશ. શરમ કર જરીક, કાંઈ શરમ કર. મને તો આ છોકરો ગમે છે ને આટલું કમાય છે ને હા ના ને અમારી છોકરી ભોળી પારેવા જેવી છે. તને ઈ છોકરાએ ગમાડી તો એને તરત કહી દીધું કે હા મમ્મી ગોપીને ઈ છોકરો ગમતો હોય ને તો ગોપીની હગાઈ ન્યા કરાવી દો. સાચી જ વાત છે ને. તું એવું કરી શકે? બેન હવે છે ને આમને મનાવવાની જવાબદારી તારી. હા બાકી મને તો ગમી ગયો છે. તારી મમ્મી શાંત થાવ ને. જો હવે ગોપીને એ છોકરો ગમે છે અને પેલા છોકરાને ગોપી ગમે જ છે ને, હા તો પછી તકલીફ શું છે? જ્યારે એકબીજાને પસંદ જ છે તો પછી એનું કરાવી દો ને મમ્મી. જો સ્વીટી એને છે ને મારે પરણાવવાની જ છે. હું ના નથી પાડતી કે મારે નહોતી પરણાવવાની, પણ પહેલા તારું નક્કી થઈ જાય ને પછી જ મારે એનું ક્યાંક ગોઠવવાનું છે. એ સિવાય એનું નક્કી મારે નથી કરવાનું. જો મમ્મી અમારી પાછળ ક્યાં સુધી આમ નામ રહેશે? મમ્મી હવે છે ને એક શબ્દ ના બોલતા, તમને મારી કસમ છે. આજે તે છોકરાને બોલાવો અને બસ એ બંનેનું નક્કી કરાવી દો. અને જો મારે આ કામ છે, હું રસોડામાં જાઉં છું અને વધારે ના વિચારતા. હો કેટલી ડાયી છે મારી દીકરી અને ગોપીને એની કદર નથી.